4-5 દિવસ માટે બહારગામ જવાનું છે તો તમે શું કરશો? તમારા ઘર ખર્ચ માટે જે કંઈ જરૂરી રકમ છે એ રકમ તમારા પત્નીને આપીને જશો. પૂછશો કે હમણાં કંઈ ફી ભરવાની છે કે કોઈ બીજી જરૂરિયાત છે, થોડા વધુ પૈસા આપશો કે કંઈ દવાખાની જરૂરિયાત ઊભી થાય તો તમે 4-5 દિવસ માટે થઈને જે કંઈ ખર્ચ હશે એનાથી થોડા વધુ રૂપિયા તમારા પત્નીને આપીને જશો. શું કામ? કારણ કે તમે તમારા પરિવાર માટે ચિંતિત છો. તમારા પરિવારની ઇન્કમનો સોર્સ તમે જ છો. હવે તમે વિચાર્યું છે કદાચ તમે પાછા ફર્યા જ નહીં તો? આપણને આવું વિચારવું નથી ગમતું, પણ એ હકીકત છે કે આયુષ્ય ઉપર કોઈનો કંટ્રોલ નથી. તો તમને વિચાર આવવો જોઈએ કે મારી ગેરહાજરીમાં જો હું કદાચ પાછો ફર્યો જ નહીં તો ઘર ખર્ચ માટે રૂપિયાની વ્યવસ્થા કેમ થશે? ઇન્કમ સોર્સ તમે એક જ છો અને તમે કોઈ જ વ્યવસ્થા ન કરી તો તમે તમારા પરિવાર માટે ખૂબ જ બેજવાબદાર વ્યક્તિ છો. લાઈફ ઇન્સ્યોરન્સ લેતી વખતે ફક્ત ઇન્સ્યોરન્સ ઉપર ફોકસ કરો.